તો જય શ્રી રામ મિત્રો, આજે આપણે આવ્યા છીએ નાગથળિયા દાદા કે જે આપણે માલપરાની અંદર અઢી દીપની પહેલા આવે છે નાગથળિયા દાદાનું મંદિર। તો મિત્રો જો અત્યારે આપણે દર્શન કર્યા આ નાગથળિયા દાદાના। જુઓ આ પાઘડી પણ પહેરાવેલી છે, પાછળ પણ છે ફોટો। મિત્રો જે અહીંયા આપણે અત્યારે પૂજારી છે એ રમેશ બાપુ છે। જો આ છે રમેશ બાપુ। તો મિત્રો જે આપણું આ મંદિર છે કે જેની પાછળની બાજુ જો અહીંયા આપણે 9 નાગ દાદા છે। જો પહેલા છે આપણા વાસુકી દાદા, પછી તક્ષક દાદા, પછી આજે આપણા મેન મંદિર છે શેષનાગ દાદા, પછી શંખપાલ દાદા અને આ પછી પદ્મ દાદા। અને મિત્રો એવું નથી કે આ જો અહીંયા 5 છે, ઓલી બાજુ પણ જો 4 છે, જે હું તમને બતાવું। જુઓ આ બાજુ જો અહીંયા પણ અહીંયા 4 નાગ દાદાનું મંદિર છે। અને આ જે નીચે છે એ 9 કુળ દાદાની બેસણા છે। જો આ બધા જે દેખાય છે ને આપણે આ 9 કુળ દાદાના બેસણા છે। તો મિત્રો જે આપણું આ નાગથળિયા દાદાનું મંદિર છે કે જેની આ બાજુની અંદર આપણે જો અહીંયા મહાદેવ પણ છે। જે આ મહાદેવનું નામ બિલેશ્વર મહાદેવ છે। જો આ જે આ મહાદેવનું નામ આ બિલી હતું, બિલીપત્ર હતું, જેની અંદરથી આ મહાદેવનું નામ બિલેશ્વર મહાદેવ પડ્યું છે। તો મિત્રો જે નાગથળિયા દાદાનું મંદિર છે કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે, 200-250 વર્ષ જૂનું આ મંદિર છે। આ આપણે રમેશ બાપુએ આપણે જણાવ્યું કે આપણે જ્યારે કાળભૈરવ દાદાનું મંદિર છે ત્યારનું તે આ મંદિર છે। મિત્રો અહીંયા જ્યારે આપણે નાગપાશી હોય ત્યારે આ નાગથળિયા દાદા અવશ્ય દર્શન દેવા આવે છે। જુઓ આ બાજુ જે છે તેની અંદર ત્યાંનો દરવાજો છે મંદિરની અંદરથી, અહીંયા હવે અહીંથી તે દર્શન દેવા આવે છે। જો અહીંયા આ બીજો દરવાજો। મિત્રો આ મંદિરની ચારે બાજુ દરવાજા છે। જો આ બાજુ પણ દરવાજા છે, એક અહીંયા, એક આ બાજુ છે। મિત્રો જે આ મંદિર છે આપણું નીચેથી બહુ પોલું છે અને ત્યાં અંદર એવું માન્યતા છે બધાની કે નીચે છે ને હિંડોળો છે કે જેની અંદર રાત્રિના સમયે અવાજ આવે છે। જે હિંડોળા આપણા નાગથળિયા દાદા હિચકતા એ રીતનો હિંડોળાનો અવાજ આવે છે। મિત્રો આ મંદિરની એવી ખાસિયત છે કે રાત્રિના સમયે કોઈ પણ રોકાણ ન કરી જાય, રાત્રિના સમયે કોઈ પણ અહીંયા રહેતું જ નથી। તમને આગળ કીધું કે દર નાગ પાસે અહીંયા બધા અહીંયા આપણે નાગથળિયા દાદા એ આપણને દર્શન દેવા અવશ્ય આવે છે। તો જો હું તમને વિશ્વાસ નહોતો તો તમને એનો ફોટા પણ બતાવું। જો આ રૂબરૂ એ આ મંદિરનો છે કે જે અહીંયા દાદાએ દર્શન દીધેલા છે, આ બાજુ પણ છે। તો મિત્રો નાગપાશમના દિવસે જો અહીંયા હવનનો કુંડ છે કે જ્યાં હવન થાય છે। અને મિત્રો જો આ બાજુ ઘણું માણસો અહીંયા નાગપાશમની પ્રસાદીની સુવિધા હોય છે ત્યારે ઘણું માણસો એ પ્રસાદી લે છે। અને મિત્રો જે કોઈને સંતાન ન હોય તે નાગપાશમની દે હવન થાય તેની અંદર હવનની અંદર બેસે છે અને આ નાગથળિયા દાદા એને પ્રસાદી રૂપે સંતાનની પ્રાપ્તિ કરે છે। તો હું તમને બતાવું કે જે અહીંયા ઘણા વર્ષોથી બધા જે યજ્ઞની અંદર બેઠા હોય છે અને સંતાન ન હોય એ બધાને જો સંતાનની પ્રાપ્તિ થાય છે। જો આ બધા તેના ફોટા છે। તો મિત્રો તમારા પરિવારની અંદર કે કોઈ પણ જગ્યાએ કોઈને પણ જો એરું ગવડે તો તમે નાગથળિયા દાદાની જો અહીંયા માનતા કરો છો કોઈ શ્રીફળની તો અવશ્ય તેને નાગ પર ઉતરી જાય છે। મિત્રો જો તમે અહીંયા આવો છો તો અહીંયા આ જે જગ્યા છે, આ જે મંદિર છે એ મંદિરની ડાબી બાજુની અંદર અહીંયા જો શ્રીફળ વધારવાનું છે। અહીંયા મિત્રો આ જે મંદિર છે અહીંયા જો તમને પાણીની પણ સુવિધા છે અને આ ચકલીઓ માટે જો આ બાજુ જ્યાં ઘર છે હું તો પાછા લઈ જઈને બતાવું। આની અંદર આજે ચકલીઓ માટે ચણ પણ મૂકવાની અંદર આવે છે। જો આ બાજુ ચકલીઓ માટે પાણીની પણ સુવિધા છે। જે આ પરથી જાય જે પાણી હોય નળ ખુલ્લા રહી જાય અને જે પાણીનો કાંઈ વેસ્ટ થાય તે વેસ્ટ નથી થતો, ત્યાંની અંદર અહીંયા આવે છે અને અહીંથી બધા ચકલીઓ આની અંદર પાણી પીવે છે। મિત્રો આપણને એમ થાય કે આ મંદિર એટલા વર્ષ જૂનું છે, જે કાળભૈરવ દાદા વખતનું આ મંદિર છે। તમને આપણે મનની અંદર એમ સવાલ થાય કે કેમ આ મંદિરને હજી કાંઈ બહુ મોટું નથી કર્યું, અવળું મંદિર કેમ છે? તો મિત્રો આ મંદિરની અંદર ઘણા દાતાઓ ફાળો દે એમ છે આ મંદિર મોટું કરવા, પણ જે આપણા નાગથળિયા દાદા છે કે જે મંજૂરી નથી આપતા તેના કારણે જે આ મંદિર અવળું જ છે। જુઓ નાગપાશમના દિવસે જો આજે ઘણી મોટી જગ્યા છે કે જેની અંદર બધું માણસો બેસીને પ્રસાદી લે છે। અને મિત્રો જો નાગપાશમ તો કાંઈ છે નહીં, એક વર્ષની અંદર એકવાર આવે ત્યારે અત્યારે મિત્રો જે ચોમાસું છે જેની અંદર ગાયો એ બધી અહીંયા જે આ પતરાનો આપણો જે જગ્યા છે કે જેની નીચે અત્યારે બેસે છે। જો આ બધી જગ્યાની અંદર
જે આપણું આ મંદિર છે કે જ્યાં ઘણી શાંતિ છે, મારું માનો તમે એકવાર અહીંયા અવશ્યથી આવજો, કારણ કે આવો તો તમે નાગ પાંચમના દિવસે આવજો, કારણ કે અહીંયા પ્રસાદીનો પણ લાભ લ્યો. અને અહીંયા જો તમે એકદમ બધી જ બાજુ શાંતિ છે, અહીંયા ઘણો પક્ષીઓનો પણ અવાજ આવે છે, મજા જ આવે. જો ના મિત્ર કેમ છે બાકી મજા આવે એવું છે. મજા આવે છે ને કહી દે એકવાર આવું જોયું કે નહીં. હા, આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય નાગફળિયા દાદા.